ગુજરાત બોર્ડનું ધોરણ 10નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતનું 82.57% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીઓએ 1 ગ્રેડ મેળવ્યો હતો। સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર થતા સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 77,466 વિદ્યાર્થીઓ નોંધાયા હતા। બોર્ડના પરિણામો પર સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે। ગત વર્ષે પણ સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 76.45% પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે આ વર્ષે વધીને 86.75% પરિણામ જાહેર કરાયું છે, જેના પગલે વિદ્યાર્થીઓમાં ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા। જાણીએ સમગ્ર વાત વિશે। બોર્ડની પરિણામની વાત કરીએ તો એકદમ યુનિક એક્સ્ટ્રાઓર્ડિનરી રિઝલ્ટ કહી શકાય, કેમ કે અત્યારે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના મોર દેન 350 ગ્રેડ તો અત્યારે આવી ચૂક્યા છે અને રિઝલ્ટ જોવાનું હજી ચાલુ છે, એટલે એમાં હજી પણ વધારો થશે। અને સરકારની જે આ નીતિ છે, સીબીએસઈ પેટર્નમાં જે રિઝલ્ટ છેલ્લા આ બે રિઝલ્ટ આપ્યા છે, એના કારણે વિદ્યાર્થીઓમાં કોન્ફિડન્સ પણ ખૂબ વધ્યો છે અને વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ માટે ખૂબ જ પ્રોત્સાહન પણ મળશે। બાળકો પાછળની જો મહેનતની વાત કરવામાં જોઈએ તો દર વર્ષની જેમ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ વિદ્યાર્થીઓને બોર્ડનું માહોલ પૂરો પાડે છે, એવું જેવી એક્ઝામ અમારી શાળાની અંદર ગોઠવાય છે, એટલે વિદ્યાર્થીને એવું નવું ન લાગે કે આ બોર્ડની એક્ઝામ છે અને એને ડરનો માહોલ બિલકુલ નીકળી જાય। એના કારણે કોન્ફિડન્સના કારણે આ રિઝલ્ટ આવે છે। લગભગ નિરાશ થવા માટે એવું કહીશ કે આ વખતે નિરાશનો માહોલ દેખાશે જ નહીં, કેમ કે લગભગ એવરેજ એવું કહી શકીએ 90% રિઝલ્ટ એટલે કે ઓછું ન કહેવાય। દર વર્ષે જે 60% રિઝલ્ટ આવતું એની જગ્યાએ 90%, એટલે મોસ્ટલી વિદ્યાર્થીઓ પાસ થયા છે, એટલે નિરાશાનો માહોલ તો લગભગ નહીં જ આવે। પરિણામ છે 600 માર્ક્સમાંથી 569 માર્ક્સ આવ્યા છે। પર્સન્ટાઇલ છે 99.35 અને પર્સન્ટેજ છે 94.83। તે પ્રકારે મહેનત કરી આખું વર્ષ દરમિયાન શાળામાં અને ઘરે? શાળામાં જે શિક્ષક કરાવતા હતા તે કર્યું અને ઘરે વાંચ્યું 3-4 કલાક વાંચ્યું। ઘરે કઈ પ્રકારે મહેનત કરતા? વાંચન લેખન તમારું તો વાંચીને લખીને પાકું કરતો હતો। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? ફેમિલી બેકગ્રાઉન્ડ થોડુંક મીડિયમ સાઇઝ છે, પણ હવે હું ટ્રાય કરીશ કે એને સારું। પિતા શું કરે છે? પિતા કામ કરે છે લસકાણામાં, કાપડ મિલમાં જાય છે। મમ્મી અહીંયા આશાદીપ સ્કૂલમાં પિયુન તરીકે આવે। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવી છે? સાયન્સમાં। કઈ શાળામાં અભ્યાસ કરો? અને મેં આશાદીપ ઇન્ટરનેશનલ લેડી 5 પ્રમુખ છાયા પાસેથી અભ્યાસ કરેલો છે, અને જેમાં તમારું પરિણામ આવ્યું છે કેવું? જેમાં મને 600 માંથી 591 માર્ક્સ અને હું 99.99 PR અને 98.50% સાથે ઉત્તીર્ણ થયો છું, જેને મને ખૂબ જ ખુશી છે। મારા માતા પિતા, શિક્ષકો અને વડીલોનો ખૂબ જ તેમાં ફાળો રહ્યો છે। અમારા શિક્ષકોએ કદી અમને ના નથી પાડી। અમારી નાનામાં નાની ત્રુટિ સોલ્વ કરવા માટે તેમણે 70 પેપરો સોલ્વ કરાવ્યા અમારી પાછળ। તેમણે પણ પોતાના દિવસો અને રાતો પણ બગાડી હતી। ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે? મારા પિતા ટેક્સટાઇલ માર્કેટનું કરે છે અને મારી માતા ઘરકામ કરે છે। અમારી પરિસ્થિતિ એટલી બધી ઠીક નથી, પણ તો છતાં પણ હું એટલા માર્ક્સથી ઉત્તીર્ણ થયો છું। આ પરિણામનો શ્રેય હું મારા માતા પિતા, શિક્ષકો, વડીલો અને મારા મિત્રોને આપીશ। હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો છે? આગળ હું આશાદીપ IIT-માં અભ્યાસ કરું છું, સાયન્સમાં A ગ્રુપ। BS19 સાથે પરેશ રાઠોડ, સુરત।